બ્રેક પહેલા રાજકોટ દુર્ઘટના વિશે વાત કરી મહત્વના અપડેટ્સ મળી રહ્યા છે। ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે। સુઓ મોટોની જાહેર હિતની અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે। સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કોર્ટમાં હાજરી આપવાના છે। तो આવતીકાલે કોર્ટમાં સુનાવણી થવાની છે। અમદાવાદ, રાજકોટ, વડોદરા મનપાના વકીલો હાજર રહેવાના છે અને કઈ બાબતો વિશે ચર્ચા થશે, કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે, તમામ બાબતે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, આવતીકાલે કોર્ટમાં સુનાવણી થવાની છે અને આવતીકાલે કઈ બાબતો વિશે તમામ જે વકીલો છે તે રિપોર્ટ રજૂ કરવાના છે અને શું હશે આખું ચિત્ર? માનસી, આવતીકાલે જે સુનાવણી હાથ ધરાવવાની છે તે સુઓ મોટો અરજી પર સુનાવણી હાથ ધરાવવાની છે। મહત્વની વાત ઉપર નજર કરીએ તો ગઈકાલે 5:30ની અરસાની આસપાસ જે આગની ઘટના સામે આવી અને આ ઘટના બાદ જે પ્રકારે અનેક લોકોના જે મોત થયા છે અને આ મોતના 12 કલાકની અંદર જ્યારે રવિવારનો દિવસ આવે છે અને ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં એક વિશેષ બેન્ચ સમક્ષ અરજી મૂકવામાં આવે છે અને રવિવારના દિવસે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાય છે અને હાઈકોર્ટ દ્વારા જે સુઓ મોટો અરજી છે તે હાથ ધરવામાં આવે છે। મહત્વની વાત ઉપર નજર કરીએ તો ન માત્ર રાજકોટ પરંતુ રાજકોટ સિવાય પણ અમદાવાદ, વડોદરા અને સુરત આ ઉપરાંત રાજ્ય સરકારને જે સુઓ મોટો અરજી છે તેમાં પક્ષકાર બનાવવામાં આવે છે અને 24 કલાકની અંદર જે ખુલાસો છે તે કરવા માટે કહેવામાં આવે છે। કયા નિયમોને આધારે આ પ્રકારના ગેમ ઝોન છે તેમને મંજૂરી આપવામાં આવી હતી, કોની રહેમ રહે આ પ્રકારના જે ગેમ ઝોન છે તે ધમધમતા હતા, આ ઉપરાંત જે ફાયર સેફટીની વાત હોય, ફાયર એનઓસીની વાત હોય, કયા પ્રકારની કાર્યવાહી રાજકોટના જે ટીઆરપી મોલમાં આગ હતી તેમાં કરવામાં આવી હતી, આ ઉપરાંત હજી પણ જે કેટલા લોકોના મોત છે તે સ્પષ્ટ નથી થઈ શક્યું। એટલે ગુજરાત હાઈકોર્ટે પણ જે રાજકોટની ઘટના છે તેને માનવ સર્જિત જે ઘટના છે તે ગણાવી છે અને આ જ મામલે જે ગંભીરતા દાખવીને આવતીકાલે એટલે કે 24 કલાકની અંદર રાજ્ય સરકાર ઉપરાંત જે 4 મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેમને જવાબ આપવા માટે રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત જે અહેવાલો છે તે પણ મંગાવાયા છે। મહત્વની વાત ઉપર નજર કરીએ તો રાજ્ય સરકાર દ્વારા જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે તેનો પણ પ્રાથમિક અહેવાલ આવતીકાલે સવારે 9 કલાકે ગુજરાત હાઈકોર્ટના રેકોર્ડ ઉપર મુકાઈ શકે છે। સૌથી મહત્વની વાત અત્યારે જે જાણવા મળી રહી છે તે ઉપરાંત કયા પ્રકારના જે સેફટી નોર્મ્સ છે તેનું પાલન કરવામાં આવે છે કે કેમ, અમદાવાદના એસપી રિંગ રોડની વાત કરવામાં આવે, સિંધુ ભવન રોડની વાત કરવામાં આવે, આ તમામ જગ્યા ઉપર જે ગેમ ઝોન ધમધમી રહ્યા છે ત્યાં કેવા પ્રકારની મંજૂરીઓ આપવામાં આવી છે અથવા તો પછી કોની બેદરકારી છે, આ તમામ મામલે આવતીકાલે ખુલાસો થઈ શકે છે। પરંતુ ખૂબ જ અગત્યની વાત અત્યારે જે જાણવા મળી રહી છે તે તમામ જાણકારી પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા જે આદેશ છે તે તમામ કોર્પોરેશનને આપી દેવામાં આવ્યા છે। એક રિપોર્ટ છે તે પણ મંગાવવામાં આવ્યો છે અને આજ જે તમામ રિપોર્ટ છે કોર્પોરેશનનો હોય એ ચાહે સ્ટેટ ગવર્મેન્ટનો રિપોર્ટ હોય, સ્ટેટ ગવર્મેન્ટ તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી આવતીકાલે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરવા જવાના છે। ત્યારે જે ઓવરઓલ સ્ટેટનો રિપોર્ટ છે તે કોર્ટના ધ્યાને ઉપર મુકાશે અને શું કયા પ્રકારની લાલિયાવાડી સ્ટેટમાં હજી પણ ચાલી રહી છે તે તમામ બાબતે પડદો ઉચકાઈ શકે છે। જી રોનક, બિલકુલ આભાર આપનો। એટલે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે, હાઈકોર્ટે લીધેલી ન્યાયિક નોંધ અંગે સુનાવણી થવાની છે।